ગઈકાલે પીજીવીસીએલના જનરલ મેનેજર ફાઇનાન્સ તરીકે નોકરી કરતા કિંતુ કુમાર શશિકાંતભાઈ મલકાણ સાથે એક સાયબર ફ્રોડનો બનાવ બનેલ હતો. બનાવની હકીકત એવી હતી કે જે જનરલ મેનેજર ફાઇનાન્સ કિંતુ કુમાર મલકાણ છે એમને ગઈકાલે બપોરે એમના એમડી પીજીવીસીએલના એમડી સાહેબ કેતન જોશી સાહેબના પ્રોફાઇલ પિક્ચર રાખેલો અને એમના નામ લખેલું એક વોટ્સઅપ નંબરથી મેસેજ આવેલો કે હલો મલકાણ, હું મીટિંગમાં છું અને તાત્કાલિક મને આ અકાઉન્ટ નંબર ઉપર પીજીવીસીએલના ખાતામાંથી 45 લાખ રૂપિયા જેવાનું પેમેન્ટ કરી નાખો. તો એમને કેતન જોશી સાહેબના જેન્યુઇન નંબર માનીને, એમનો જેન્યુઇન મેસેજ માનીને બેંક ખાતામાંથી, પીજીવીસીએલના બેંક ખાતામાંથી જે બેંક અકાઉન્ટની ડિટેલ પ્રોવાઈડ કરવામાં આવેલ હતી એ ખાતામાં 45 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી નાખ્યું. આ ટ્રાન્ઝેક્શન થયા પછી 30 લાખ રૂપિયાનો ટ્રાન્ઝેક્શન કરવા માટે ફરીથી મેસેજ આવેલો. તો ફરીથી મેસેજ આવ્યા પછી એમને શંકા ગઈ, તો એમને પોતાના એમડી સાહેબ સાથે કન્ફર્મ કર્યો. તો એમને ખ્યાલ આવ્યો કે એમની સાથે સાયબર ફ્રોડનો બનાવ બનેલ છે. તો એના પછી એમને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને જે એમની પાસે વિગતો હતી, બેંક અકાઉન્ટ નંબર અને વોટ્સએપ નંબર, એના આધારે જે બેંક અકાઉન્ટ ધારક અને વોટ્સએપ મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવે છે અને એ ગુનાની તપાસ હાલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરમાં ચાલી રહી છે. જે અકાઉન્ટ્સમાં પૈસા ગયેલ છે એમાં ફ્રીઝ કરવામાં આવેલ છે અને એમનો ડેબિટ ફ્રીઝ કરી એને જે પણ અમાઉન્ટ અમારો ડિસ્પ્યુટેડ હતો એને બ્લોક કરવામાં આવેલ છે. અમુક અમાઉન્ટ જે છે એ એટીએમ અને ચેક મારફતે વિડ્રો થઈ ગયેલ છે. આ સિવાયનો તમામ અકાઉન્ટમાં તમામ અમાઉન્ટ છે એ હોલ્ડ કરવામાં આવેલ છે. શરૂઆતમાં એક અકાઉન્ટમાં પૈસા ગયા, પછી એક અકાઉન્ટથી મલ્ટિપલ લેયર્સમાં, મલ્ટિપલ અકાઉન્ટ્સમાં પૈસા ટ્રાન્સફર થયેલા છે. તો એ બાબતે અમે તપાસમાં એમના ઉપર કાર્યવાહી કરીશું. જે અકાઉન્ટ છે એ સિલીગુડી વેસ્ટ બેંગોલનો અકાઉન્ટ છે અને ત્યાંથી જ વિડ્રો થયેલ છે અને હજુ સુધી એ એકાઉન્ટમાંથી કોઈ ફ્રોડ થયાનો સામે નથી આવ્યો. પણ આજે સવારે એક બીજા ડિપાર્ટમેન્ટમાં રાજકોટ શહેરના જ એક બીજા અધિકારીને એ રીતનો મેસેજ આવ્યો હતો, પણ એમને સમયસર ખબર પડી ગઈ કે એ ફ્રોડ છે. તો એને સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો તો એમને જાણ કરવામાં આવી હતી કે એ રીતે ટ્રાન્ઝેક્શન નહીં કરવા. હજુ સુધી અમારી પાસે જે પ્રાથમિક વિગતો અવેલેબલ છે એમાં 45 લાખ પૈકી 33 લાખ જેવી રકમ હોલ્ડ થયેલી છે અને 2.5 લાખ જેવી અમે ચોક્કસ કહી શકીએ કે આ વિડ્રો થઈ ગયેલી છે. બાકી તપાસ દરમિયાન સામે આવશે.